જય માતાજી, જય મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો મારા વાલા. તો મારા આજના ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વાલા, તો વિડીયોમાં મજા આવશે. અને જો અત્યારે ઘડિયાળમાં જો વાગ્યા છે રાઈટ 7. આપણે 7 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. કોઈ 7 વાગે વિડીયો સ્ટાર્ટ કરે એ પણ સાંજના, આપણે સાંજના 7 વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. કારણ કે હવારથી વિચાર કરતી હતી કે આજે વિડીયોમાં હું બતાવું. તો ચાલો હવે છે ને, આજે મેં મા દીકરી એવું નક્કી કર્યું છે કે મમરા તો સેવડો બનાવેલો જ છે, કાંદા ટમેટા ઘરમાં પડ્યા છે, ખાલી સુધારી નાખીએ. ખજૂર ઘરમાં પડ્યો છે ને આંબલી પડી છે, તો ખજૂર આંબલીની ચટણી બનાવી નાખીએ અને ભેળ બનાવી નાખીએ ને ભેળની ચેલેન્જ કરી નાખીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને બેન બા કંઈ કહેવાનું છે તમારે? હાય, જય માતાજી, જય મહાદેવ. કેમ છો બધાય? ભક્તિ જય માતાજી. તો છે ને હમણાં મારો અવાજ બહુ ખરાબ થઈ ગયો છે, અવાજ બેહી ગયો છે, તો મોટો બોલતી બાકી તો મેં કહેવાનું તો નથી, પણ અત્યારે ઉપરથી નાઈને આવી છું અને માથું વળું છું. હાલો મને ખુશ કાઢી દો અને ભેળ ખાવા આવી જાવ. ભેળ ખાવાની પ્રોગ્રામ છે તો તમે તો ચાલો આપણે જઈએ ફટાફટ કિચનમાં અને હાલો બધાય ભેળ ખાવા. હેલો, તો જો આપણે અત્યારે પાછા કિચનમાં આવી ગયા છીએ અને મસ્ત આપણે ભેળ બનાવવાની છીએ. તો ચાલો ભેળ બનાવી નાખીએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મહાદેવ. તો છે ને મમ્મી આવી ગયા છે રસોડામાં ભેળ બનાવવા. અને ચાલો તમે એને હું બતાવું કઈ રીતે ભેળ બનાવે છે, અને પછી આપણે ચેલેન્જ વિડીયો કન્ટિન્યુ રાખશું. અત્યારે જો મને હમણાં મજા નહોતી, તમને બધાને ખબર જ છે, લાઈવમાં તમે કીધું હશે મમ્મીએ, અવાજ હાવ બેહી ગયો હતો એટલે હજી બોલવામાં થોડી તકલીફ પડે જ છે, પણ ઇટ્સ ઓકે. તો ચાલો મમ્મી બનાવે ને હું તમને બતાવું. ફ્રીજમાં પડ્યો તો આંબલી ઘરમાં જ પડી હતી, સેવડો બનાવેલો છે, વેફર પડી છે, સેવ પડી છે, કાંદા ટમેટા તો હોય જ ઓલરેડી. તો આપણે છે ને વગર ખર્ચે ફ્રીમાં ઘરમાં ગરમ નાસ્તો બની જાય. તો હાલો બધા નાસ્તો કરવા. તો જો ચટણીની તૈયારી કરવી છે, પણ આ ખજૂર ફ્રીજમાં પણ મૂકેલો હતો ને તો બહુ કડક થઈ ગયો છે, ઉખડતો નથી. તાટેથી ઉખડું હતું. જો 4-5 મિનિટ તેથી ઉખડી જાય તો થોડી ચટણી મેં કીધું આપણી બની જાય. તો છે ને ભેળે તેમાં મા દીકરીને બેન જ ખાવાની. તમે પાછા કોઈ ખાવા તો આવતા નથી, આવો તો જાજી બનાવો એટલે થોડીક એવી બનાવવાની છે. તો ચાલો બધા ભેળ ખાવા. ખજૂરની લઈ લીધી છે અને થોડીક એવી આંબલી લઈ લઈએ. બહુ જાજી નથી લઈ, નકર ખાટી થઈ જાય પાછી. અને એને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દઈએ. મૂકી દીધી છે. જો આપણે તપેલીમાં ખજૂર આંબલીની ચટણી ઉકાળવા મૂકી દીધી છે. એ ઉકળે ને ત્યાં સુધીમાં આપણે બીજું બધું જોઈ લઈએ. તો આ કાંદા સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે, ટમેટા સુધારવાનું છે. અને જો આ મસ્ત સેવડો બનાવેલો હતો, આનો વિડીયો તમે ન જોયો તો ચેનલમાં જઈને જોઈ લેજો. આ સેવડો ઘરનો બનાવેલો છે અને આ સેવ પણ ઘરે બનાવેલી છે. તો ચાલો મસ્ત આપણે ઘરની ભેળ ખાઈ લઈએ. અને આવી જાઓ બધા ઘરની ભેળ ખાવા. ઓકે, તો હવે છે ને ભેળ બની જાય પછી મળીએ. મસ્ત ઉકળી ગઈ છે ને આપણે થોડી થોડી ગરમ પાણીમાં જાજુ રાત તો નખાઈ નહીં, કોઈ મસ્ત ચમચીથી તોડી નાખી છે. અને ગોળી છે આપણે જો ચટણી ગાળી દીધી છે. બહુ આપણે જાજી તો બનાવવાની નથી, થોડીક બનાવીએ છીએ. તો છે ને ચાલો હવે ફટાફટ આપણે એમાં મીઠું નાખીશું, જોઈ લેજો. સેજ અમસ્તું આપણે વસ્તુ નાખી દીધું છે. બસ સેજ અમથું મીઠું નાખી દીધું છે. આપણે જલ્દી નાખી દઈશું, ખાલી સ્વાદ આવે સરસ એટલે. તો ચાલો આપણે જો આંબલીની ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ છે. આ ભેળમાં તારી જોઈ જો કેટલી સરસ બની ગઈ ચટણી ઘરે. તો ચાલો હવે ભેળ બનાવી નાખીએ ફટાફટ. તો આપણે ભેળ ચટણી બનાવવાનું તો જોઈ લીધું આપણે, આ ટમેટા કેચઅપ પણ લઈ લીધું છે, સાઈડમાં મૂકી દઈએ. પહેલાં ભેળ મસ્ત બનાવી નાખીએ. ચાલો તો છે ને જો આ બપોરે બટેટા વટાણાનું શાક બનેલું શાક છે એટલે આપણે બટેટાના સુંદરમાં ઉપયોગ થઈ જાય. બધું ખોલી નાખશું. અને કાંદા લઈ લીધા છે અને ટમેટા લઈ લીધા છે, બધું મિક્સ કરી દીધા. વેફર લેવામાં બધું ખાવું તો આપણે બધું મિક્સ કરી લીધું છે. અને હવે પહેલાં એમાં આપણે સેવ થોડો ભૂકો કરી નાખશું, એટલે ખાવા બાદ ઓરે નહીં નાખવું. હવે સેવ નખાઈ ગઈ છે. અને આ સેવડો લીધો ને એમાં સેવડામાં તો સિંગાણા પવાન મમરાન બધું છે ને એ બધું ફૂલ મસાલાવાળું છે.
અને હવે પહેલાં વેફર અંદર નાખી દઈએ. મોડી છે બહુ તીખી નથી, કારણ કે અમે તીખું ઓછું ખાઈને મોડું ખાય એટલે મોડું. તો જો આ મસ્ત આપણે વેફર પકડી નાખી દીધી છે, બહુ મિક્સ નાખી પછી ખાવાની એમાં માટી થઈ નાખી છે. પેલી રેત મળવો ને જેવા છે એને એવું થાય. અને આ છે આપણો ટમેટા કેચઅપ. બહુ નહીં. હવે બેનને ઓછું ખાવાનું શું થશે તેવો જ નાખ્યો છે. અને મરચું તો જો શાકમાં હતું તો આપણે બહુ ઓછું નાખવાનું, કારણ કે ચટણીમાં નાખેલું જ છે. અને મીઠાનો ડબ્બો લાવતા ભૂલાઈ ગયો છે, એ ઉભા થઈને લઈ આવતા. તો ચાલો, જો આપણે બે મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. ચાલો આપણે હરીફાઈ તો છે ને, હરીફાઈ કહેવાય ને, તો આ ચેલેન્જ છે આપણે ખાલી મા દીકરીની બેની, પણ ખાવાની મેં છે ને પારસ કહેશે હું ખાઈશ થોડી, એટલે 3 ડીશ બનાવવાની છે. હાલો પહેલાં બધું મૂકી દો પછી ચેલેન્જ પાછું સ્ટાર્ટ કરીએ. હાલો તો છે ને, જો મેં ખાવાનું ચાલુ કરી દીધું છે. હવે જોવાનું છે કે કોણ વધારે ખાય. જે જીતી જાય ને એને ફેંકો દેવાનો છે, ને હારી જાય એને પેંડા દેવાના છે. તો અમારી વિડીયો કેવો લાગે તે કમેન્ટમાં કહી દેજો. ને ચાલો બધા ભેળ ખાવા. ઉતાવળ રાખવી પડશે. આમ તો હારી જ જાય એટલે પેંડા તો મળે. આ નાખી દીધી છે, મેં નાખી દીધી. બસ ખાવાનું તો હા એ નાખીશ, બધું નાખ્યું ચાલે. તો વધારે નાખ્યું તો એક નંબર બની છે ભેળ. હાલો ખાવા. વિલેજ રસોઈવાળાને જેમ સુપર એમ. તો બોલે તો હારી બની હે. મીઠું વધી ગયું ને લાગે છે. ખાઈ ખાઈને આવું બોલે બધા. જલ્દી બોલો, મારી વિડિયો ચાલુ છે. હરીફાઈ કરવાની છે, અમારી ચેલેન્જ છે ભાઈ. વાંધો નહીં, પેલા બોલાશે. ઓળવાનું ખાવું. કારણ કે જીની તમને પેંડા નહીં ખાવા દે, મને બધું જામ છે. હેલો ગાઈસ, તો છે ને આઈ એમ જીતેલા. હું જીતી ગઈ છું. બેન તો હજી ખાય છે ને આપણું ફિનિશ. જો શેલી સમસી હતી. હવે આપણે ઠેંગાઈ ખાવાના, પેંડાઈ ખાવાના. હાલો તો બસ આજ માટે એટલું જ હતું. તો વિડીયોને અહીં આપણે એન્ડ આપી દઈએ. વિડીયો કેવો આવ્યો લાગ્યો છે તે કમેન્ટમાં કહી દેજો. અને તમે લોકો જેવા મને શોર્ટ વિડીયોમાં સપોર્ટ કરો છો, જેવા મને લાઈવ વિડીયોમાં સપોર્ટ કરો છો, લાઈવ આવું ત્યારે, એવો જ મને બ્લોગમાં પણ સપોર્ટ આપો વાલા. જય માતાજી, જય મહાદેવ. હવે અત્યારે તો મારે શોર્ટ વિડીયો બનાવવાનો સમય થઈ ગયો છે. શોર્ટ વિડીયો બનાવીશ, લાઈવ થાઈશ અને પછી રાતનું જમશું, પછી તે બીજું જોઈને પી જઈશું વાલા. તો બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ વાલા. માતાજી ખુશ રાખે, મહાદેવ તમારા મનની હર ઈચ્છા પૂરી કરે. ચલો બાય બાય.